Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદમાં કોપીરાઇટનો ભંગ કરતા 8 મોબાઈલ દુકાનધારકોને ત્યાં તપાસ એજન્સીની રેડ. સુરત ખાતે આવેલ ધ્વનિ સુપર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કેશોદ પોલીસની મદદથી કરવામાં આવી તપાસ. મોબાઈલ દુકાનદારો લાયસન્સ વગર ફિલ્મો, ઓડિયો, ગરબા સહિત સાહિત્યનું વેચાણ કરતા હતા, જે કોપીરાઇટના હક્કો અને પુરાવાઓ આધારે 8 મોબાઈલ દુકાનદારોને ત્યાં તપાસ કરતા મળી આવ્યું પાયરસી સાહિત્ય. તમામ 8 મોબાઈલ દુકાન ધરાવતા વેપારીઓને સીપીયુ જેવા મુદ્દામાલ સાથે લવાયા હતા. પોલીસ સ્ટેશન અંતે મોબાઈલ દુકાનદારોએ 12,000 જેવી નિયત રકમ ભરી લાયસન્સ મેળવી લેતા સુખદ સમાધાન થયું અને કાનૂની કાર્યવાહી કર્યા વગર જવા દેવાયા હતા. કેશોદ રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. મારું નામ વિરેન કાતરોડિયા છે. હું ધ્વનિ સુપર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે કેશોદમાં તમે ચેકિંગ કરવામાં આવ્યું, શું ઘટના હતી, શું બન્યું? કેશોદ વિસ્તારમાં આજરોજ જે અમે અમારી ટીમ સાથે જે ચેકિંગ કરવામાં આવ્યું છે, જે દુકાનદારો પોતાના કોમ્પ્યુટરમાંથી વગર લાયસન્સે અમારી કંપનીના ગીતો છે, વિડીયો છે, આલ્બમ છે, મૂવીઝ છે, જે અમારી કંપનીની વગર પરવાનગીએ લોકોને જે ધંધાકીય હેતુસર વેચાણ કરે છે, તે બાબતે કોપીરાઇટ એક્ટ મુજબની કાર્યવાહી કરવા આવેલા હતા. કેટલી દુકાનોમાં ચેકિંગ હતું અને કેટલા દુકાનો પર તમે કાયદેસર કાર્યવાહી? 8 દુકાનો હતી આપણા કેશોદ વિસ્તારની અંદર. 8 દુકાનોને અમારી કંપનીના લાયસન્સ લઈ અને કાયદેસર વેપાર કરવા માટે મંજૂરી આપેલ છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.